એક સુંદર જંગલમાં મોર અને પોપટ બે શ્રેષ્ઠ મિત્રો રહેતા હતા. મોરનો ગર્વ હતો તેની રંગબેરંગી પાંખો પર અને પોપટની ખાસિયત હતી તેની મીઠી બોલતી ભાષા. બંને રોજે મળીને નૃત્ય કરતા અને મીઠું મીઠું વાત કરતું. એક દિવસ જંગલમાં તીવ્ર વાવાઝોડું આવ્યું. ઝાડના પાન અને ફૂલ બધું ઉડી ગયું. મોરની સુંદર પાંખો પણ ધૂળથી ભરાઈ ગઈ અને તે ખૂબ દુઃખી થયો. મોરે પોપટને કહ્યું, મારી પાંખો હવે સુંદર નથી. હું હવે નૃત્ય નથી કરી શકતો. પોપટ મિત્રને હંમેશા ખુશ જોવો ઈચ્છતો હતો. તેણે મોરને સમજાવ્યું, મોરભાઈ, તારી પાંખોની સુંદરતા તારી ઓળખ નથી. તારો નૃત્ય તે છે જે લોકોને ખુશ કરે છે. પોપટે મોર માટે ગીત ગાવાનું શરૂ કર્યું. મીઠી ધૂન સાંભળી મોર ફરી ખુશ થયો અને નાચવા લાગ્યો. આ દ્રશ્ય જંગલમાં બીજા પશુઓ માટે આનંદનો સ્ત્રોત બન્યું. આ ઘટના પછી મોરે પોતાની અંદરની ક્ષમતાને ઓળખી અને પોપટે મિત્રતાની સાચી કિંમત સમજાવી. બંનેએ શીખ્યું કે જીવનમાં રૂપ અને દેખાવથી વધારે મહત્વ ભાવનાઓ અને મિત્રોનું છે. આટલામાં જંગલ ફરી શાંત અને આનંદમય થઈ ગયું અને મોર અને પોપટની મિત્રતા વધુ મજબૂત બની ગઈ.